હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. હું છું ભાર્ગવ સર અને આજે આપણે બેટા વાત કરવાના છીએ પ્રકરણ 2 બહુપદીઓમાં સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 3 થી. ઓકે, ચલો તો આપણે શરૂઆત બેટા કરી રહ્યા છીએ દાખલા નંબર 3 થી. તમે કહેશો સર 1 થી 3 દાખલા, તો એના વિડીયો ઓલરેડી અપલોડ થઈ ગયા છે બેટા, બરાબર. તો હવે આપણે વાત કરીશું દાખલા નંબર 3. તો અહીંયા બેટા જો તમને જે બહુપદી આપી એ બહુપદીની અંદર માત્ર બે જ પદ આપ્યા છે. કેટલા પદ આપ્યા છે? બે પદ. અત્યાર સુધી આપણે જે બહુપદી જોઈ તો એ તમને કંઈક આ રીતે આપેલી હતી, p of x is equal to 3x square plus 7x plus 2, આ રીતે તમને આપેલી હતી, બરાબર. પણ અહીંયા તમને જે બહુપદી આપી એ બે જ પદની અંદર આપી છે. અહીંયા ત્રણ પદ હતી તો ત્રણ પદને આપણે ભાગ પાડતા હતા અને કેટલા પદમાં કન્વર્ટ કરતા હતા? ચાર પદની અંદર. અને એમાંથી આપણે ક્રમિક બે પદમાંથી સામાન્ય કાઢતા હતા ને અવયવ પાડતા હતા. અહીંયા બેટા ફક્ત ને ફક્ત તમને કેટલા પદ આપેલા છે? બે પદ આપેલા છે. જ્યારે પણ તમને બે પદ આપ્યા હોય તો પહેલા જોવાનું કે આની અંદર ડાયરેક્ટ કોમન નીકળે છે કે નહીં. તો અહીંયા જો સીધું કોમન નીકળશે તો કે હા સર. બહુપદી તમને આપી છે p of u બરાબર 4u નો વર્ગ વત્તા 8u. કોમન શું નીકળશે બેટા? તો 4u કોમન નીકળશે તો વધશે શું અહીંયા? તો u વધશે વત્તા 2 વધશે. ઓકે, હવે જે કોમન મળ્યા એના બરાબર આપણે સીધું 0 લઈ લઈશું. ચલો સીધું 0 લઈએ તો 4u બરાબર 0 અને u plus 2 બરાબર 0. આ ચાર ગુણાકારમાં આ બાજુ આવશે તો ભાગાકારમાં +2, પેલી બાજુ જાય તો -2. તો આ આપણને શું મળી ગયા બેટા? શૂન્યો મળી ગયા. હવે અહીંયા સિમ્પલ આપણે પહેલા શૂન્યનો સરવાળો કરીશું. તો શૂન્યનો સરવાળો બરાબર આ 0/4 લખો અથવા તમે 0 પણ લખો તો પણ ચાલે. ધારો કે હું આવું લખી દઉં u બરાબર 0, તો પણ કેવો આન્સર તમારો? સાચો. ચલો હવે અહીંયા આપણે શૂન્યનો સરવાળો કરીશું. તો શૂન્યનો સરવાળો બરાબર 0 વત્તા -2, તો આન્સર કેટલો મળશે બેટા? -2 જ મળશે. ચલો એ જ રીતે આ બાજુ શૂન્યનો ગુણાકાર આપણે કરીશું. તો શૂન્યનો ગુણાકાર તો 0 ગુણ્યા -2, તો પણ જવાબ શું આવશે? 0. ઓકે, ચલો હવે શું કરીશું? તો આપેલ બહુપદીને વ્યાપક સ્વરૂપ સાથે આપણે સરખાવવાની છે. તો આપેલ બહુપદીને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા. ચલો વ્યાપક સ્વરૂપ સાથે બેટા આપણે સરખાવીએ તો શું થશે? વ્યાપક સ્વરૂપ p of x is equal to ax square plus bx plus c. તો p of u બરાબર, તો અહીંયા આપણે 4u નો વર્ગ વત્તા 8u plus c બરાબર પ્લસ c. ચલો તો અહીંયા બેટા કશું નથી તો આપણે નથી લખતા બહુપદીની અંદર, અથવા આપણે c એટલે કે અચળ પદ પણ લખી દઈએ. તો 0 લખાય, c ના લખાય. ચલો u છે તો અહીંયા x² છે તો a બરાબર 4 અને b બરાબર 8. તો a બરાબર કેટલા મળે બેટા? 4 અને b બરાબર 8. હવે સહગુણકોનો સંબંધ આપણે ચકાસવાનો છે. તો સહગુણકોનો સરવાળો બરાબર -b ભાગ્યા a. ચલો બેટા -b, તો b ની જગ્યાએ કેટલા છે? 8, તો -8, a કેટલા? 4, 4 દુ 8, તો જવાબ કેટલો મળી ગયો? -2. ચલો એ જ રીતે હવે સહગુણકોનો ગુણાકાર કરીએ આપણે. સહગુણકોનો ગુણાકાર
તો ગુણાકારનું સૂત્ર હતું બેટા c ભાગ્યા a. ચલો c એટલે 0, a એટલે 4. તો અહીંયા પણ જવાબ કેટલો આવી ગયો 0. તો અહીંયા જો બેટા શૂન્યનો સરવાળો -2 તો સહગુણકોનો સરવાળો પણ -2. શૂન્યનો ગુણાકાર 0 તો સહગુણકોનો ગુણાકાર પણ 0. તો અહીંયા બંને બાજુ જવાબ કેવા છે સરખા. અને સરખા જવાબ થાય બેટા એનો અર્થ એવો થાય કે અહીંયા તમારો દાખલો સાચો છે. ઓકે, ચલો દાખલા નંબર 4 t² - 15. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ બેટા મેં નોટિસ કર્યું છે કે આ ટાઈપનો દાખલો આવે એટલે કન્ફ્યુઝ થઈ જાય. શું કરવાનું, કેવી રીતે કરવાનું? તો એના માટે બેટા તમને નિત્યસમ આવડતા હોવા જોઈએ. નિત્યસમ અહીંયા લાગુ પડશે. કયો નિત્યસમ બેટા? તો a² - b² = a - b અને a + b. આ નિત્યસમ અહીંયા આપણે સેટ કરવાનો છે. તો કેવી રીતે બેટા કરશો ધ્યાનથી સમજો. તો અહીંયા તમને t² - 15 આપ્યા છે. તો -15 એટલે કે 15 ને હું વર્ગમૂળમાં લખી દઉં અને એનો વર્ગ કરી દઉં તો એનો જવાબ 15 જ થાય. હા સર. તો અહીંયા હું શું કરીશ કે આ 15 છે એના ઉપર વર્ગમૂળ લગાવીશ અને પાછો એનો વર્ગ કરી દઈશ. તો એનો મતલબ કે વર્ગમૂળમાં 15 જ રહેશે. તો ચલો p of t બરાબર t² - 15. તો t² માઈનસ વર્ગમૂળમાં 15 આખાનો વર્ગ. તો જુઓ a નો વર્ગ માઈનસ b નો વર્ગ. તો એ સિમ્પલ t માઈનસ વર્ગમૂળમાં 15 અને t પ્લસ વર્ગમૂળમાં 15 બંનેના બરાબર 0. તો t માઈનસ વર્ગમૂળમાં 15 બરાબર 0 અને t પ્લસ વર્ગમૂળમાં 15 બરાબર 0. માઈનસ વર્ગમૂળમાં 15 પેલી બાજુ જાય તો પ્લસ વર્ગમૂળ, પ્લસ વર્ગમૂળમાં 15 પેલી બાજુ જાય તો માઈનસ વર્ગમૂળમાં 15. ઓકે, ચલો હવે શૂન્યનો સરવાળો કરી દઈએ બેટા. તો શૂન્યનો સરવાળો બરાબર માઈનસ વર્ગમૂળમાં 15 પ્લસ વર્ગમૂળમાં 15. પ્લસ માઈનસ માઈનસ ઉડી જાય તો 0. ચલો શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર તો વર્ગમૂળમાં 15 ગુણ્યા વર્ગમૂળમાં 15. ચલો તો -12 લઈ લઈએ. વર્ગમૂળમાં 15 નો વર્ગ. તો અહીંયા બેટા શું વધશે -15. ગુણાકાર કેટલો મળ્યો -15. હવે આપણે શું કરીશું બેટા? તો આપેલ બહુપદીને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા. વ્યાપક સ્વરૂપ બેટા છે આપણું p of x = ax² bx + c. ચલો તો અહીંયા p of t સ્વરૂપે આપણને બહુપદી આપી છે t² - 15. તો a બરાબર 1, b બરાબર -15, c બરાબર 0. એવું થશે? ના થાય. આ ભૂલ ના થઈ જાય જોજો, એટલે જ મેં હાથે કરીને લખી દીધું. ના થાય. અહીંયા 0 થશે. જુઓ x વાળું પદ નથી એટલે અહીંયા 0 થશે અને અહીંયા -15 થશે. ઓકે, ચલો બેટા. તો હવે આપણે સહગુણકોનો સરવાળો કરીશું. સહગુણકોનો સરવાળો બરાબર -b ભાગ્યા a. ચલો -b તો b તો 0 જ હતા. તો 0 ભાગ્યા 1 એટલે આન્સર શું મળ્યો 0. અને સહગુણકોનો ગુણાકાર c ભાગ્યા a. તો c -15 a 1 તો જવાબ કેટલો આવ્યો -15. ઓકે, લખી દો બેટા. ચલો દાખલા નંબર 6 p of x બરાબર 3x² - x - 4. તો આપેલ બહુપદીના શૂન્ય શોધવાના છે અને તેના શૂન્યનો અને સહગુણકો વચ્ચેનો આપણે સંબંધ ચકાસવાનો છે. હમણાં જે આપણે બે દાખલા કર્યા બેટા એ જ મેથડ થી આપણે કરીશું. તો અહીંયા છે p of x = 3x² - x - 4.
હવે અહીંયા 4 તરી 12 થશે, તો 12 ને આપણે એવા બે ભાગની અંદર ડિવાઈડ કરીશું કે જેનો મલ્ટીપ્લાય કેટલો આવશે? 12 આવશે. સરવાળો અથવા બાદબાકી, એડિશન અથવા સબસ્ટ્રેટ કેટલી આવશે? 1 આવશે. પણ -1 બેટા આપણે લાવવાના છે. તો અહીંયા આપણે શું કરીશું? તો 4 તરી 12, તો -4 + 3, તો -1 થઈ ગયા અને 4 તરી 12 પણ થઈ ગયા. ઓકે સર, ચલો તો 3x નો વર્ગ -4x + 3x -4. અહીંયા કોમન બેટા x નીકળશે, તો અહીંયા વધશે 3x - 4. કશું નહીં હોય તો 1 નીકળશે બેટા, 3x - 4. ચલો તો x + 1 અને 3x - 4 બંનેના બરાબર 0 લઈએ, તો x + 1 બરાબર 0 અને 3x - 4 બરાબર 0. +1 પેલી બાજુ જાય તો બેટા -1, -4 પેલી બાજુ જશે તો +4 અને x બરાબર આ ગુણાકારમાં આ બાજુ આવશે તો ભાગાકારમાં. ચલો તો અહીંયા થયું બેટા આટલું. ઓકે સર, હવે એના પછી સમજો બેટા, ખાસ ધ્યાન આપજો અહીંયા. હવે આપણે શું કરીશું? તો શૂન્યનો સરવાળો, તો શૂન્યનો સરવાળો તો -1 + 4/3, 3 એકા 3, -3 + 4/3. તો બેટા શું થશે? સિમ્પલ કરી દો. તો ઉપર વધશે 1, નીચે વધશે 3, 1/3. ઓકે સર, શૂન્યનો ગુણાકાર કરી દો. ચલો શૂન્યનો ધુનાકાર, કયો તાર? ધુનાકાર. તો અહીંયા -1 × 4/3, -1 × 4/3, તો આ થશે -4/3, એટલે કે 4/3. તો સરવાળો થઈ ગયો, ગુણાકાર થઈ ગયો. હવે શું કરીશું બેટા? તો આપેલ બહુપદીને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા, તો આપેલી બહુપદી પહેલા આપણે વ્યાપક સ્વરૂપ લખી દઈએ. ax² bx + c p of x બરાબર 3x નો વર્ગ -x -4. તો a બરાબર બેટા આપણને કેટલા મળશે? તો a બરાબર 3, b બરાબર -1, c બરાબર -1. ઓકે, ચલો a b અને c નું બેટા થઈ ગયું. અહીંયા ખ્યાલ ધ્યાન આપજો બેટા ખાસ. તો abc થઈ ગયા. હવે સિમ્પલ સહગુણકોનો સરવાળો બરાબર -b/a. ચલો -b એટલે -1 ભાગ્યા a એટલે કેટલા બેટા? 3. ચલો તો -1/3 થયા. હવે સહગુણકોનો ગુણાકાર, તો ગુણાકાર એટલે c/a. ચલો c એટલે -1, a એટલે કેટલા? સોરી અહીંયા ભૂલ થઈ બેટા આપણાથી. c એટલે -4 થશે. હા, ઓકે. તો અહીંયા બેટા 4 આવશે અને અહીંયા કેટલા આવશે? 3 આવશે. તો આ થશે -4/3 અને આ થશે, અરે ઓકે, અહીંયા સૂત્રનું તો ઓલરેડી માઇનસ હતું જ અને ઉપરથી -1 આપણે મૂક્યા. -, ઓકે, ડન. બરાબર. બેટા આ વિડીયોની અંદર સ્વાધ્યાય 2.2 ની અંદર જે સહગુણકો વાળા જે દાખલા છે, જેમાં આપણે શૂન્ય વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે, એ તમને આ 2 કોડીના ટીચરે શીખવાડી દીધું. બરાબર. તમને કંઈ પણ ડાઉટ હોય તો મને કોમેન્ટની અંદર જણાવજો. બરાબર. અને હવે આપણે જે આગળના દાખલા છે, જે નવી મેથડ છે, એટલે કે આપણને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર ઓલરેડી આપી દીધો હશે અને એના ઉપરથી આપણે બહુપદીને આગળ બનાવવાની છે. તો એ
વસ્તુ તમને આ બે કોડીનો ટીચર નવા વિડીયોની અંદર શીખવાડશે. તો મળીએ છીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીને ટાટા બાય બાય સી યુ.